તલાલા નગરપાલિકા દ્વારા સરકારી હોસ્પિટલ તથા નગરપાલિકા હાઈસ્કૂલના રોડની કામગીરીનો આરંભ. તલાલા નગરપાલિકા વિસ્તારમાં આવેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેમજ નગરપાલિકા સંચાલિત હાઈસ્કૂલનો મુખ્ય માર્ગ ચોમાસા દરમિયાન સાવ બિસ્માર હાલતમાં થઈ પડેલ હોય ને લોકોને જવા આવવામાં મુશ્કેલી પડતી હોય છે, તો રોડની કામગીરી વહેલી તકે કરવી પડે એવી જરૂરત હોય ને આ માર્ગ પર તાલુકાના લોકો સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા આવતા હોય છે, તેમજ તાલુકાના બાળકો સ્કૂલમાં ભણવામાં આવતા હોય છે, તેવી તો આ બધી બાબતોને ધ્યાનમાં લઈને રોડની કામગીરી આજ રોજ અમિતભાઈ ઉનરકટ તેમજ ભૂપતભાઈ હિરપરા તેમજ દિલીપભાઈ બોરિયા તેમજ નગરપાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહીને આ લોકોની ઉપયોગી મુખ્ય માર્ગ ગણાય તેમની કામગીરીની શરૂઆતના શ્રી ગણેશ કર્યા હતા. અમિતભાઈ, તમે આ જુદી રોડ બને છે એનું દેખરેખ તમે જાતે જ રાખવાનો છો? આ નગરપાલિકાના જે કંઈ પણ રસ્તાઓ બને છે અમે પોતે જાતે દેખરેખ રાખી અને સારી ક્વોલિટીના રસ્તા બનાવીએ છીએ. ભૂપતભાઈ, તમે જ્યારે રસ્તો બને છે દેખરેખ તમે જ રાખવાનો છો અહીંયા? હા, અમે જ રાખીએ છીએ, અમારી આખી ટીમનો સાથ એ નગરપાલિકા નીચે આવે છે કે આ રોડ? હા, નગરપાલિકા નીચે આવે. ઓકે. બીબી ન્યૂઝ, કલ્પેશ દેવડિયા, ગીર સોમનાથ.